ગાઈસ, વેલકમ ટુ રસોઈ ગિરાની। આજે આપણે બનાવીશું બટાકાવડા। તો બટાકાવડા બનાવવા માટે મેં અહીંયા 4 બટાકા બાફીને લઈ લીધા છે। પછી આના અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી લાલ મરચાં, પછી આપણે આના અંદર થોડી હળદર નાખીશું, જીરું, ધાણા જીરું, અને આના અંદર મેં લસણ વાટેલું નાખી દીધું છે, લીંબુનો રસ, થોડો ગરમ મસાલો, અને પછી અહીંયા મેં તેલ ગરમ કરીને અંદર થોડી રાઈ, હિંગ અને લીમડાના પાન નાખીને એનો વઘાર કરી લીધો છે। પછી વઘાર એના અંદર નાખી દઈશું। પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ વઘાર નાખવાથી આના અંદર એકદમ ટેસ્ટ સારો આવે છે। તો આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો પછી આપણે આના અંદરથી એકદમ નાના નાના બોલ્સ બનાવી નાખીશું। તો તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ આ સાઈઝના નાના નાના બોલ્સ બનાવીને લઈ લીધા છે। તો બધા જ બોલ્સ આપણે આ રીતે બનાવી દેવાના છે। તો મેં અહીંયા બધા જ બોલ્સ આ રીતે નાના બનાવી દીધા છે। તો પછી આપણે બેસનનું ખીરું તૈયાર કરીશું। તો મેં અહીંયા 1.5 વાટકી બેસન લઈ લીધું છે। એના અંદર થોડું મીઠું અને હળદર નાખી દઈશું અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો પછી આપણે આના અંદર થોડું થોડું પાણી રેડતા જઈશું અને ખીરું એકદમ તૈયાર કરી લઈશું। આ ખીરું આપણે એકદમ જ થોડું જાડું રાખવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણું ખીરું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે। તો આના અંદર આપણે થોડો સોડા નાખી દઈશું, જેથી આપણે એ બટાકાવડા એકદમ ફૂલીને સારા બને। તો આને એકદમ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો પછી આને મિક્સ કર્યા પછી જે આપણે મેં બોલ્સ બનાવ્યા હતા એ આના અંદર નાખી દઈશું। અને મેં અહીંયા તેલ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું છે। તો પછી અહીંયા આપણે ચમચી વડે ન કે હાથ વડે પણ આ રીતે આપણે કરી શકીએ છીએ। મેં અહીંયા ચમચી વડે આ રીતે એકદમ આ રીતે કોટ કરીને આના તેલના અંદર નાખી દીધા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ બોલ્સ તેલના અંદર નાખી દીધા છે અને આને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આને ચડવા દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે એકદમ જ આના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો આપણે ઝારાની મદદથી આ બધા જ બટાકાવડા લઈ લઈશું અને કિચન પેપરમાં મૂકી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણા બટાકાવડા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે। તો દોસ્તો, તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવું ના ભૂલતા કે બટાકાવડા કેવા બન્યા છે। અને તમે પણ એકવાર જરૂરથી ઘરે આ ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી જ બનશે।